હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 11 વિષય કમ્પ્યુટર વાર્ષિક પરીક્ષા પેપર 2026નું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી તો જરૂરથી કરજો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર, વિભાગ એ. નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે. તો ચાલો જોઈએ. પહેલું, ઉપયોગકર્તાને માહિતી પૂરી પાડવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે? જવાબ છે સી, લખાણનો. બીજું, માહિતીના કેટલા માધ્યમનો ઉપયોગ કરવાથી સંચાલનની અસરકારકતા વધારી શકાય છે? જવાબ છે ડી, અનેક. ત્યારબાદ ત્રીજું, અદ્યતન ઇન્ટરનેટ બ્રાઉઝર માટેના માધ્યમના ઘટકો કયા સ્વરૂપે હોઈ શકે છે? જવાબ છે સી, એ અને બી બંને, એટલે કે પૂર્વ સ્થાપિત પણ અને પ્લગઇન પણ. ત્યારબાદ ચોથું છે, ઓથરિંગ ટૂલ્સને કેટલા વર્ગમાં વર્ગીકૃત કરી શકાય છે? તો એનો જવાબ છે બી, 3 વિભાગમાં. ત્યારબાદ 5, ટૂલબોક્સ વિન્ડોમાં કયા ટૂલનો સમાવેશ થયેલો છે? જવાબ છે ડી, આપેલ તમામ, એટલે કે સર્કલ, રેક્ટેંગલ અને ટ્રાન્સફોર્મ. ત્યારબાદ છઠ્ઠું, ટૂલ્સના વિકલ્પોને કઈ પેનલમાં દર્શાવવામાં આવે છે? જવાબ છે એ, ટૂલ્સ ઓપ્શન પેનલ. સાતમું, નીચેનામાંથી કયું ગ્રેડિયન્ટ સીધી લીટીમાં સરળ ટ્રાન્ઝિશનની રચના કરે છે? તો જવાબ છે સી, લિનર. આગળ 8, લેયરના કેટલાક પ્રાચલનું નિયંત્રણ કરવા માટેના હાથાને કયા નામથી ઓળખવામાં આવે છે? તો એનો જવાબ છે સી, ડક. 9, એનિમેશનમાં છબીઓને કઈ રીતે દર્શાવવામાં આવે છે? તેનો જવાબ છે સી, ક્રમબદ્ધ રીતે. ત્યારબાદ 10, નીચેનામાંથી કયા પ્રકારનું એનિમેશન ધીમું અને કંટાળાજનક હોય છે? તો એનો જવાબ છે બી, ફ્રેમ બાય ફ્રેમ. 11, કેનવાસ પ્રોપર્ટીના ડાયલોગ બોક્સના ટાઈમ ટેબલના ફ્રેમ્સ પર સેકન્ડ એટલે કે એફપીએસમાં કઈ કિંમત જોવા મળે છે? તો એનો જવાબ છે બી. ત્યારબાદ 12, એનિમેટેડ એડિટમાં મોડમાં કેનવાસની ફરતે કિનારી એટલે કે આઉટલાઇનનો રંગ કયો થઈ જાય છે? તો જવાબ છે સી, લાલ રંગ થઈ જાય છે. ત્યારબાદ 13, સૂર્ય અને પર્વત ઓબ્જેક્ટને કયા પ્રકારે ગોઠવવો યોગ્ય છે? જવાબ છે એ, સન નામનો ઓબ્જેક્ટ માઉન્ટેન્સ નામના ઓબ્જેક્ટનો પાછળ. ત્યારબાદ 14, સ્તરનો ઉપયોગ ઓબ્જેક્ટ સાથે કયા પ્રકારે કાર્ય કરવાની સ્વતંત્રતા આપે છે? તો જવાબ છે બી, અલગ રીતે. 15, સિન્ફિગમાં સ્તર, ઓબ્જેક્ટ અને દ્રશ્યમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. જવાબ છે ડી, આપેલ તમામ, એટલે કે સ્તરનો પુનઃ ગોઠવણી કરી શકાય છે. બી, ઓબ્જેક્ટના ક્રમને બદલી પણ શકાય છે અને દ્રશ્યને દેખાવને પણ બદલી શકાય છે. આગળ 16, સિન્ફિગમાં નીચેનામાંથી કયા પ્રકારનું એનિમેશન તૈયાર કરી શકાય છે? તો એનો જવાબ છે ડી, આપેલ તમામ, એટલે કે નિર્ધારિત પથ પર ચક્રાકરણ ભ્રમણ, ચોક્કસ પથની આસપાસ ફરતો દડો અને ડાબી બાજુથી જમણી બાજુ સરકતું વર્તુળ, આ બધી જ વસ્તુ એનાથી કરી શકાય છે. ત્યારબાદ 17, સિન્ફિગમાં લેયરના કોઈ ભાગને છુપાવવા તેમજ પુનઃ દર્શાવવા માટે કોણ ઉપયોગી બને છે? જવાબ છે ડી, માસ્કિંગ. 18, સિન્ફિગમાં ચિત્ર બનાવવાનું સંચાલન કરવા માટે કયા પ્રાચલનો ઉપયોગ કરવામાં આવે છે? જવાબ છે સી, બ્લેન્ડ મેથડ એન્ડ અમાઉન્ટ. ત્યારબાદ 19, જો કોમ્પ્યુટરમાં ચિત્ર સ્વરૂપની ફાઇલ ન હોય તો તેને ક્યાંથી મેળવી શકાય છે? જવાબ છે ડી, ઇન્ટરનેટ પરથી. 20, સિન્ફિગમાં કયો વિકલ્પ સૂચવે છે કે પ્રાચલ જુદી જુદી રીતે આપોઆપ નિયંત્રિત રહે છે? જવાબ છે સી, કન્વર્ટ. 21, ટાઈમ. 19, જો કોમ્પ્યુટરમાં ચિત્ર સ્વરૂપની ફાઇલ ન હોય તો તેને ક્યાંથી મેળવી શકાય છે? જવાબ છે ડી, ઇન્ટરનેટ. 20, સિન્ફિગમાં કયા વિકલ્પ સૂચવે છે કે પ્રાચલ જુદી જુદી રીતે આપોઆપ નિયંત્રિત રહે છે? જવાબ છે સી, કન્વર્ટ. 21, ટાઈમ સ્વેપ ગુણધર્મમાં નીચેનામાંથી કયા પેટા પ્રાચલનો ઉમેરો કરે છે? જવાબ છે એ, બ્લેન્ડ અને એમાઉન્ટ. 22, લોગિન એકાઉન્ટ પાસવર્ડ બદલવા માટે કયા આદેશનો ઉપયોગ થાય છે? જવાબ છે સી, PSSWD, એટલે કે પાસવર્ડ. ત્યારબાદ 23, લિનક્સમાં ચાલુ મહિનાનું કોઈ ચોક્કસ મહિનાનું અથવા આખા વર્ષનું કેલેન્ડર દર્શાવવા માટે કયા આદેશનો ઉપયોગ થાય છે? તો જવાબ છે સી, 24, લિનક્સમાં ફાઇલ સિસ્ટમમાં ડિરેક્ટરી માળખામાં સૌથી પ્રથમ ડિરેક્ટરી કઈ હોય છે? તેનો જવાબ છે ડી, /root. 25, લિનક્સમાં ટેક્સ્ટ એડિટર ખોલવા માટે કેટલા વિકલ્પ ઉપલબ્ધ હોય છે? જવાબ છે એ, 2. 26, VIM
એડિટર ઓપન કરવા માટે નીચેનામાંથી કયો વિકલ્પ વપરાય છે? જવાબ છે સી, એ અને બી બંને. ત્યારબાદ 27 શેલ સ્ક્રિપ્ટ ક્યારે લખવામાં આવે છે? જવાબ છે બી, જ્યારે આપણે એક કરતાં વધારે આદેશનો ઉપયોગ કરવો હોય ત્યારે. ત્યારબાદ 28 એક અક્ષર બદલવા ઓવરરાઇટ કરવા કયો આદેશ વપરાશે? જવાબ છે સી, આર. 29 ચલને કિંમત આપતી વખતે કયા ચિહ્નની બંને બાજુ ખાલી જગ્યા રહેવી ન જોઈએ અથવા ચલને કિંમત આપવા માટે કયા પ્રક્રિયકનો ઉપયોગ થાય છે? જવાબ છે એ. ત્યારબાદ 30 શેલ સ્ક્રિપ્ટમાં દરેક પ્રોસેસને ચાલુ કરવા માટે શું હોય છે? જવાબ છે બી, પ્રોસેસ આઈડી. 31 શેલ સ્ક્રિપ્ટમાં બે ફાઇલોને સરખાવવા માટે કયો કમાન્ડ આપશો? જવાબ છે સીએમપી એટલે કે બી. 32 પુનરાવર્તિત કાર્યો કરવા માટે લિનક્સમાં કયો કીવર્ડ છે? તો જવાબ છે ડી, આપેલ તમામ એટલે કે ફોર, વાઇલ અને અનટિલ. 33 ડેટાબેઝ બનાવવા માટેનું પહેલું પગલું કયું છે? જવાબ છે સી, એન્ટિટી નક્કી કરવી. 34 નીચેનામાંથી કયો વિકલ્પ આલ્ફાન્યુમેરિક પ્રકારની ડેટા ટાઈપ દર્શાવે છે? તો એનો જવાબ છે ડી, આપેલ તમામ એટલે કે ટેક્સ્ટ ફિક્સ, ટેક્સ્ટ અને મેમો. ત્યારબાદ 35 રો એટલે કે કાચી હકીકત અથવા આંકડાઓ કઈ પદાવલી માટે વપરાય છે? જવાબ છે સી, ડેટા માટે. 36 નીચેનામાંથી કયું ડેટાબેઝ પ્રોગ્રામ નથી? જવાબ છે ડી, સ્પ્રેડશીટ. આગળનો પ્રશ્ન, યોગ્ય સમયે સાચી માહિતી મેળવવા માટે શું બનાવવું પડે છે? તો એનો જવાબ છે સી, ડેટાબેઝ. 38 ટેબલના ડેટા શીટ વ્યૂમાં ફિલ્ડના નામ વળી લીટીને કયા નામથી ઓળખવામાં આવે છે? જવાબ છે બી, ટાઇટલ લાઇન. 39 ટેબલમાં ડેટા એન્ટ્રી કરવા માટે કયા વ્યૂનો ઉપયોગ કરવામાં આવે છે? જવાબ છે બી, ડેટા શીટ વ્યૂ. 40 ડેટા નિરર્થકતા કેવું છે? તો જવાબ છે બી, બિનકાર્યક્ષમ છે. 41 ડેટાબેઝમાંથી નિરર્થક ડેટા નાબૂદ કરવા માટે કઈ બાબતે કાળજી રાખવી જોઈએ? તો એનો જવાબ છે ડી, ટેબલમાં સંગ્રહિત ડેટાની ગોઠવણી. 42 રાજ્ય અને શહેર વચ્ચે કયા પ્રકારનો સંબંધ છે? જવાબ છે બી, એકથી અનેક. 43 નીચેનામાંથી કયા પ્રકારનો સંબંધ વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે હોય છે? જવાબ છે સી, અનેકથી અનેક. 44 વિગતોના વિશાળ સમૂહને શું કહે છે? તો એનો જવાબ છે બી, ડેટાબેઝ. 45 ડેટાબેઝમાંથી નિશ્ચિત માહિતીના સમૂહને મેળવવા માટે કઈ સુવિધા ઉપલબ્ધ છે? જવાબ છે એ, ક્વેરી. 46 ક્વેરીમાં રેકોર્ડનો સમૂહ કયા સ્વરૂપે ગોઠવાયેલા હોય છે? જવાબ છે સી, એ અને બી બંને એટલે કે આડી હરોળ રેકોર્ડ પ્રમાણે અને ઊભી હરોળ ફિલ્ડ પ્રમાણે. ત્યારબાદ 47 ડેટાબેઝ વિન્ડોમાં ક્વેરીઝ આઇકોન કઈ બાજુના વિભાગમાં જોવા મળે છે? જવાબ છે એ, ડાબી બાજુ. 48 ક્વેરી ડિઝાઇન વ્યૂ વડે એકસાથે અનેક ટેબલ ઉમેરી શકાય છે. આ વિધાન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો જવાબ છે એ, આ વિધાન સાચું છે. 49 ફોર્મ કયા મુખ્ય ઉદ્દેશ સાથે તૈયાર કરવામાં આવે છે? જવાબ છે સી, વિગતો દાખલ કરવા માટે. 50 જ્યારે ટેગ એન્ટેનાના ક્ષેત્રમાંથી પસાર થાય ત્યારબાદ તે કોને ચકાસે છે? જવાબ છે બી, સંકેતોને. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.